નમસ્કાર મિત્રો, હું છું રાજેન્દ્રસિંહ હદેવસિંહ ચુડાસમા, ગામ ગોંડલથી ટૂંકી વાત અને ટૂંકી સમજ આપવા આવ્યો છું. ઘણા સમયથી છેલ્લા લગભગ 12-15 દિવસ થયા એક ચર્ચાનો વિષય હાલી રહ્યો છે અને એ છે ગણેશભાઈ ગોંડલ, જેની અંદર બે મીડિયાના એક નવજીવન કરીને કોઈ મીડિયા છે અને એનું નામ એના જે પ્રવક્તા છે, એમના જે એન્કર છે પ્રશાંતભાઈ દયાલ, એને મેં અત્યારે ફોન કર્યો હતો. મારી યારે ટૂંકી વાત કરી. ટૂંકી વાતમાં એવું કીધું કે મને રાત્રે નહીં દિવસે ફોન કરવા. સારું, એમને પણ કહેવાનો હક છે, હું એમના વિરોધ નથી કરતો. દિવસે ફોન કરી લાગતો નથી એટલે મેં રાત્રે ફોન કર્યો. બીજા કોઈ મીડિયાના કર્મી છે જર્નલિસ્ટ તરીકે અને નિર્ભયા ચેનલની અંદર ગોપીબેન કરીને, આપણે એને ઓળખતા નથી, પ્રશાંતભાઈને ઓળખતા નથી, પણ એ ગણેશભાઈને સારી રીતે ઓળખે છે. આ એક ખૂબ સમજવા જેવી વાત છે. ગણેશભાઈને એટલી સારી રીતે ઓળખે છે કે નામદાર કોર્ટની અંદર જે કેસ હજી રજીસ્ટર થયો છે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન ઇન રજીસ્ટર એટલે કે FIR, એના આધારે એને જજમેન્ટે આપી દીધું ગોંડલની અંદર લુખ્ખાગીરી કરે છે. આ બે જે નવજીવનના પ્રશાંતભાઈ દયાલ અને ગોપીબેન નિર્ભયાના જે એન્કર છે, એને મારો એક જ પ્રથમ પ્રશ્ન છે, ક્યાંય પણ FIR નોંધાય એટલે એ ગુનેગાર? તો તમે નામદાર કોર્ટથી ઉપર થઈ ગયા, જજમેન્ટ આપવા માંડ્યા, તમે તો જજથી ઉપર થઈ ગયા ને. તો જો જજથી ઉપર તમે થઈ ગયા હોય તો હવે દરેક કેસ પ્રશાંતભાઈ દયાલ અને ગોપીબેન પાસે લઈ જવાનું, એટલે જજમેન્ટ આપી દેશે. FIRમાં નામ કોનું છે ભાઈ? તો કે આનું, હાલો આપી દો, એ આ જ ગુનેગાર છે. એક જ દિવસ પહેલા દલિત સમાજના એક દીકરાનું મર્ડર થયું છે 500 રૂપિયા જેવી બાબતે જૂનાગઢમાં જ. તો પ્રશાંતભાઈ દયાલ અને ગોપીબેન અને જે ભાઈ જિગ્નેશભાઈ મેવાણી છે, એને પણ હું કહું છું મારા વિડીયોના માધ્યમથી, કેમ કાંઈ કોઈ બોલતા નથી? 500 રૂપિયા જેવી નજીવી બાબતે, અને મર્ડર કરનાર કદાચ દલિત જ છે. શક્કરબાગ પાસે રામદેવપરા છે, એની અંદર જ આ બનાવ બનેલો છે. તો તમે કદાચ નિંદરમાં હોય, કોઈ પણ ખ્યાલ નહીં. તમારા ન્યૂઝ એટલા માટે છે કારણ કે ભાજપના ધારાસભ્યના દીકરા છે, આપણે હાઇલાઇટ થાશું અને આપણું નામ થશે અને આપણી TRP વધશે. તો જે મરણ પામનાર છે એના વિશે તમે ગંભીર નોંધ લીધી ખરા? તમારા ન્યૂઝમાં આ વસ્તુ હલાવી ખરા? નહીં હલાવી હોય. શું કરવાને? કારણ કે તમારી TRP નહીં વધે. ધારાસભ્ય દીકરા છે, નામ આવ્યું છે, બરાબર, રાજુભાઈ સોલંકી અને એમના દીકરા, 17 ગુના દાખલ છે એમની ઉપર. કેટલા? 17. ડૉક્ટર જેવા દરજાના સારા વ્યક્તિઓને મારી હાથ પગ તોડી અને જમીન બાબતે એના ઉપર આવું વય મનુષ્ય કૃત્ય કરેલું છે. તમે ધ્યાન દોર્યું હતું? ક્યાં ગયા હતા ત્યારે તમે? તો ગોપીબેનને સીધો સવાલ કરું છું, અને ભાઈ પ્રશાંતભાઈ, ફોન ઉપાડી અને વ્યવસ્થિત વાત કરવાની હો ભાઈ. તમે પ્રવક્તા તરીકે અને તમે એક જાહેર મીડિયામાં જો આવતા હોય અને તમે જો આ વસ્તુ કરવા ઈચ્છતા હોય તો તમે રાતે 2 વાગે પણ ફોન ઉપાડીને જવાબ આપી શકો, બરાબર? અને જો ન આપી શકતા હોય સવારે ફોન કરજો, દિવસે ફોન કરજો,
તો તમે ન્યૂઝ ચેનલની અંદર તમે તમારું મૂકી દો. તમારું જર્નલિઝમ નકામું છે ભાઈ. તમારી જગ્યાએ મેં કર્યું હોત ને તો રાતે 2 વાગે જો તટસ્થ હોય ને સાચું હોય ને જવાબ આપું. આ રેકોર્ડિંગ સાંભળો, આ તમારું જ આપું છું, તમારું રેકોર્ડિંગ રાજેન્દ્રસિંહ હરદેવસિંહ ચુડાસમા. હો ભાઈ, આ સાંભળો. સાહેબ આપની સાથે વાત થઈ શકશે? અર્જન્ટ હોય તો કરો. એમ નહીં, એટલે હું ગોંડલથી વાત કરું છું. જી, જો આપની પાસે સમય હોય તો હું આપની સાથે વાત કરું. રાજેન્દ્રસિંહ હરદેવસિંહ ચુડાસમા મારું નામ છે. જી રાજેન્દ્રસિંહ, જો અર્જન્ટ હોય તો હમણાં કરો, નહીં તો આપણે સવારે વાત કરીએ. આપ બિઝી છો? હા, એટલા માટે જ કહું ને, દિવસ દરમિયાન ગમે ત્યારે ફોન કરજો. એમાં એવું છે સાહેબ, પછી તમારા કોલ લાગતા નથી એટલે. તમે દિવસે નથી કરતા, તમે રાત્રે જ કરો. કેમ ખબર પડી તમને? તમે રાત્રે મેસેજ છોડ્યો હતો ને 1 વાગ્યાનો. હાજી હાજી, પણ આખો દિવસ તમારો કોલ બેક નો આવ્યો ને? ના, પણ પછી તો દિવસે તમારે કરવો જોઈએ ને. પણ એમ નહીં, એટલે તો તમને મેં મેસેજ કર્યો હતો તો આપ મને ના ના, તમે મેસેજ નતો છોડ્યો, તમે એવું છોડ્યું હતું કે ફ્રી હો તો વાત કરીએ. રાત્રે 1 વખત કોઈ ફ્રી ના હોય. પણ રાત્રે ન હોય તો દિવસે તો હોય ને સાહેબ. આપ સારું, તમારે ફોન કરજો. હો, એમ નહીં, મારે વાત કરવી છે સાહેબ. આ પ્રશાંતભાઈ દયાલ હતા, જેણે મારી સાથે ટૂંકી ચર્ચા કરી. પ્રશાંતભાઈ, મારા વિડીયોના માધ્યમથી અને હું તમને મારા ફેસબુક આઈડી ઉપરથી જે આ વિડીયો મારો જશે એના ઉપરથી હું તમને કહું છું, એક પત્રકાર, એક જે ગણેશ ગોંડલ ગુંડાગીરીમાં